માણીએ જાણીએ અને આ મેળાને આગળ ધપાવીએ, સરસ રીતે એને સફળતાપૂર્વક પાર પાડીએ। એના માટે આજ રોજ હું મારા ધાનપુર તાલુકાની તમામ જનતાને આ રતનમહાલ આદિવાસી લોકનૃત્યની માંડળ ટીમ તરફથી આપ સૌને ભાવભીનું જાહેર આમંત્રણ આપું છું, જોહાર તેડું કરું છું કે આપ સૌ આ ખલતા મુકામે આજે સાંજે જે મેળો થઈ રહ્યો છે એની અંદર આપ સૌ આવો અને આ મેળાનો આનંદ લો। આપણા દેવનો આ મેળો છે, આપણી સંસ્કૃતિ છે, આપણી વંશ પરંપરાગત પ્રમાણે આપણા બાપ દાદાઓ જેને પૂજતા આવ્યા છે એવા દેવનો મેળો છે। ચારકંડ ધરતીનો આ દેવ છે અને એવા દેવના મેળાની અંદર આપણે હાજરી આપીએ, સૌ સાથે મળી અને આ મેળાને સફળતાપૂર્વક સફળ કરીએ, પાર પાડીએ। એ માટે મારી રતનમહાલની એક લોકનૃત્યની આદિવાસી લોકનૃત્ય માંડળ ટીમ તરફથી આપ સૌને આજના શુભ દિવસે જોહાર આમંત્રણ જોહાર તેડું કરવામાં આવી રહ્યું છે। તો આ ધાનપુર તાલુકાના તમામ ઢોલના રસિયાઓ હોય, ઢોલકીના રસિયાઓ હોય, માંડળના રસિયાઓ હોય, કોઈ નાચવા ગાવાના રસિયાઓ હોય અને કોઈ મેળો નિહાળવાના રસિયાઓ હોય, તો આવા દેવી દેવસ્થાનના જે મેળાઓ થઈ રહ્યા છે આ મેળાઓની અંદર આપ અવશ્ય પધારો અને આ મેળાને નિહાળો, આ મેળાને જાણીએ માણીએ અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરીએ અને દેવને નમન કરીએ, વંદન કરીએ। આ તબક્કે આપને આજના શુભ પ્રસંગે આપને ભાવભીનું આમંત્રણ છે, જોહાર તેડું છે। જય જોહાર, જય આદિવાસી, જય બાબા દેવ।